અહીંયા ભીમ સાહેબની જગ્યામાં એક ભાઈ હતા એ કે હું આ જગ્યામાં 25 વર્ષથી આ સેવા કરું છું. કેટલા વર્ષ? ત્યારે હું ખાલી આ સત્સંગ બોલી શકું છું. 25 વર્ષથી નિરંતર સેવા કરું. વિચાર કરતો કેટલી બધી સ્થિતિ. એનું કારણ ખબર છે? આત્મતત્વમાં સ્થિરતા ન થવાનું મુખ્ય કારણ ખબર? આપણી કમાઈ કમાઈ આપણી અંદરની જે કમાઈ હોય ને, બેલેન્સ હોય ને, બેલેન્સ આપણે પાસે બેલેન્સ ન હોય તો શું કરીએ આપણે? એમાં આપણી બેલેન્સ જેમ બેલેન્સ થાય ને, જો શિવજીની સંપૂર્ણ બેલેન્સ ખાલી આમ આત્મ સ્વરૂપમાં સ્થિર થાય ને તો શરીર ભાવ ચૂકી જાય. કૃષ્ણની સંપૂર્ણ સ્થિતિ આત્મતત્વમાં જ સ્થિર. કનૈયાની સંપૂર્ણ સ્થિતિ એમ કાંઈ ઘટે જ નહીં, એમાં જ હોય, એની અંદર જ રમતો. હરિમાં હાલવું, હરિમાં ચાલવું ને હરિને હરી મારા હાથ અનુભવવાળા અનુભવી લીધે ક્યાંય નથી અવગોડીનો ના. પણ એમાં નિરંતર સ્થિરતા. કોઈ પણ વસ્તુની પરિસ્થિતિમાં આપણી પરીક્ષા થાય ત્યારે આપણી સ્થિરતા, કોઈ પણ વસ્તુની આપણી પરીક્ષામાં કાંઈ પણ બને, ખીજાવાઈ જવાય, કંઈક કહેવાઈ જાય અથવા કંઈક બની જાય એનો શોખ ન કરવો. તો પાછા આપણે આવી જાય છે. કેવી સદગુરુ મહારાજ